સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સિવ વિંગ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે. એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર 2024 એપ્રિલ 2024થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 5 મહિનાના સમયગાળામાં 1,35,00,000 રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો. ઇનિશિયલી 35 લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 પછી બાકીનું જે પેમેન્ટ છે 1 કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા. કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો. ત્રણે આરોપીને પેમેન્ટ બાબતે એણે કન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો, પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી. એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. ગુનાની અંદર જીમિત સવાણી, જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે.